સમગ્ર ભારતમાં શિક્ષણ લઈ રહેલા નીટના વિદ્યાર્થીઓની પરીક્ષામાં થઈ રહેલ ગેરરીતિના લીધે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને અમુક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા સુધીના પ્રયાસ કરે છે। આવા સમયે વિદ્યાર્થીના મસીહા બનીને સોનમ વાંગચુકજી છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે આમરણ ઉપવાસ પર બેઠા હોય સમગ્ર દેશમાં તેમના સમર્થનમાં સરકારશ્રીને આવેદન આપી ન્યાયની માંગણી કરી રહ્યા છે। ત્યારે દાહોદમાં પણ નીટના વિદ્યાર્થી સંગઠનને સાથે રાખી તારીખ 18 જુલાઈના રોજ દાહોદ કલેક્ટરશ્રીને આવેદન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઈશ્વરભાઈ પરમાર, ચેતન પરમાર, ડોક્ટર હરીશ ડાભી, નુપુર ડાભી, દેવરા ડાભી, ખુશી પરમાર, નિયતિ ડામોર, જયરાજ ભગત તથા અન્ય વિદ્યાર્થીઓએ આવેદન આપી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને સંબોધી ન્યાયની આશા વ્યક્ત કરી હતી। વિદ્યાર્થીઓ આજે સોનમ વાંગચુક સરના સાથે છીએ, જે કૌભાંડો નીટના પેપરમાં અને આયાદીના કૌભાંડો વધી જ રહ્યા છે, એના માટે અમે બધા વિદ્યાર્થીઓ સોનમ વાંગચુક સરના સપોર્ટમાં છે અને જે રીતે અમારી સાથે ઊભા છે તે રીતે અમને એમના પર ઘણો પ્રાઉડ છે, કેમ કે અમને નથી લાગતું કે આવનારા વર્ષોમાં આવી રીતે કોઈ અમારી માટે પ્રોટેસ્ટ કરશે અને આવી રીતે કોઈ અમારી માટે ઊભા રહેશે। અમે ગવર્મેન્ટને પર અપીલ કરશું કે એમના જે આટલા દિવસથી 20 દિવસથી એમની હડતાલ ચાલી રહી છે, તો પ્લીઝ એ જે અમારી માટે હંગર સ્ટ્રાઇક પર બેઠા છે એમની હંગર સ્ટ્રાઇક એ બંધ કરાવો અને જે એ અમારી માટે કરી રહ્યા છે, સાચે તહે દિલથી અમારે બધાનું હેડ્સ ઓફ યુ સર, સોનમ વાંગચુક સર, અને અમે બધા તમારી સાથે છીએ। થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ જસ્ટિસ ફોર નીટ સ્ટુડન્ટ્સ। 2026ની અંદર નીટની પરીક્ષામાં એક ગંભીર ગેરરીતિઓ થઈ અને એ ગેરરીતિઓને લઈને પરીક્ષાને રદ કરવામાં આવી। તો આજે એ પ્રશ્નને લઈને સોનમ વાંગચુકજી જે આખા દેશના નીટના વિદ્યાર્થીઓ માટે જંતર મંતર ઉપર છેલ્લા 20 દિવસથી અનશન કરી રહ્યા છે અને એમની તબિયત એટલી બધી કથળી છે, તેમ છતાં પણ ભારત સરકાર કે ભારત સરકારના મંત્રી કે જે તે વિભાગના મંત્રી એમની સાથે ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી, એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પણ તૈયાર નથી। એટલે અમે સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના જાગૃત નાગરિકો અને દાહોદના વિદ્યાર્થીઓ, નીટના વિદ્યાર્થીઓ જે લોકોએ પરીક્ષા આપી છે, ભવિષ્યમાં આપનારા છે અને જે આપી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સાથે રાખી અને આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને આપ્યું છે કે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજી, તમે આ બાબતે કંઈક યોગ્ય કરો અને સરકારને જાગૃત કરો કે તમે સોનમ વાંગચુક રીતે બેસી અને પ્રશ્નોનો નિકાલ માટે કંઈ ને કંઈ રસ્તો કાઢો, યા તો તમે જવાબદારી સ્વીકારો યા તો પછી શિક્ષણ મંત્રી પોતાનું રાજીનામું આપે, એવી એક માંગ સાથે અમે આપણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે।